કે તમે કાંઈ કર્યું નથી, અને કર્યું તો શું કર્યું? 1,76,000 કરોડ રૂપિયા એનો ગફલો કરી ગયા, ગફલો. અને દેશ જવાબ માંગે છે, અને સુપ્રીમ કોર્ટે થપ્પો મારી દીધો છે. કાંઈક ખોટું થયું છે, અને સુપ્રીમ કોર્ટે બધા લાયસન્સો રદ કરી દીધા. મારે ડોક્ટર મનમોહનસિંહજીને પૂછ્યું, મનમોહનસિંહજી, તમારી પાસે હવે બે જ માર્ગો બચ્યા છે. યા તો તમે તમારું મૌન ખોલો અને દેશને બતાવો કે 1,76,000 ગયા કઈ બાજુ, કોના દ્વારા ક્યાં ગયા, ક્યાં પડ્યા છે. અને જો મૌન ખોલવું ના હોય, તમારે મૌન છોડવું ના હોય, તો તમારી પાસે એક જ માર્ગ બચ્યો છે, ગાદી છોડો. મનમોહનસિંહ, કાં તો તમે મોઢું ખોલો, યા તો તમે ગાદી છોડો. આ જ તમારા માટે રસ્તો છે. તમે મૌન રહીને ગુનેગારોને બચાવવા માંગો છો. આ દેશની જનતા 1,76,000 કરોડ રૂપિયાનો હિસાબ માંગી રહી છે. હિસાબ દો, જવાબ દો, હિસાબ દો, જવાબ દો. જવાબ માંગો દિલ્હીના દરબારનો.